હેલો ફ્રેન્ડ્સ, ફરી નવી ટેસ્ટ સાથે આપણે સૌ સાથે છીએ. યુનિટ ટેસ્ટ 4 એ આપણી સામે છે અત્યારે, અને એમના માર્ક્સ દરેક યુનિટ ટેસ્ટની જેમ 25 છે. 21 પ્રશ્નો છે અને 25 માર્ક્સ છે. તો શરૂ કરીએ સેક્શન એથી, જેમાં ટ્રુ ઓર ફોલ્સ દર વખતે હોય છે એ પ્રમાણે આપણે વાક્ય અને એમની સામે ટ્રુ અથવા તો ફોલ્સનો સ્પેલિંગ લખીશું. ફ્રેન્ડ્સ, આ સોલ્યુશન આપવાનો હેતુ એ છે કે એક્ઝામમાં જે કાંઈ મૂંઝવણ હોય છે અથવા તો ભૂલ થતી હોય છે એ દૂર થાય અને આપ સૌ સારા માર્ક્સ સાથે એ એક્ઝામ છે એ ક્લિયર કરો. તો પહેલું સેન્ટેન્સ છે ટ્રુ ઓર ફોલ્સ માટેનું. ધ રેડ આર્ન્ટ્સ ડુ નોટ કીપ ધ બ્લેક આર્ન્ટ્સ એઝ સ્લેવ્સ. તો લેસન પ્રમાણે એ ખોટું વાક્ય છે. ખરેખર તો રેડ આર્ન્ટ્સ છે એ બ્લેક આર્ન્ટ્સને સ્લેવ્સ એટલે કે ગુલામ તરીકે રાખે છે. ધ અમ્બ્રેલા આર્ન્ટ્સ આર ફાઉન્ડ ઇન સાઉથ અમેરિકા. જે અમ્બ્રેલા આર્ન્ટ્સ છે એ સાઉથ અમેરિકામાં જોવા મળે છે. તો એ વાક્ય સાચું છે. તો પહેલા વાક્યની સામે લખીશું ફોલ્સ, FALSE, અને બીજા વાક્ય સામે લખીશું ટ્રુ. નેક્સ્ટ, ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ્સ. જે આપેલ શબ્દ છે એના ઓપ્શન્સમાંથી આપણે જે એમનો નજીકનો અર્થવાળો શબ્દ હોય એ લખવાનો છે. એમના માર્ક્સ 2 છે. તો એ છે રેલિશ શબ્દ. રેલિશનો અર્થ થાય છે એન્જોય, એટલે કે મજા માણવી અથવા તો આનંદ લેવો. તો રેલિશ શબ્દ લખીશું અને એમની સામે નિયરેસ્ટ મિનિંગ એટલે કે સમાનાર્થી શબ્દ થશે એન્જોય. પછી છે ઇન્ડોલન્ટ. ઇન્ડોલન્ટ એટલે કે આળસુ અથવા તો કંઈ કામ ન કરે તેવું. તો એના માટે લેઝી શબ્દ છે. તો ઇન્ડોલન્ટ અને એમની બાજુમાં લખીશું લેઝી. ઓકે, પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ. જે આપેલ વાક્ય છે એ લખવાનું છે અને એમાં કયું લેંગ્વેજ ફંક્શન વપરાયું છે એ આપણે કાઉન્સમાંથી શોધી અને એ લેંગ્વેજ ફંક્શનનું એ વાક્યની સામે નામ લખીશું. તો એમના માર્ક્સ છે 2. ફ્રેન્ડ્સ, આખા આ સેક્શન એમાં આપણે કંઈ પણ માત્ર જવાબ નહીં લખીએ. વાક્ય અને જવાબ, શબ્દ અને જવાબ એ રીતે લખવાનું છે. આપણે પ્રશ્નો જોઈએ. 5th ક્વેશ્ચન, હાવેવર રીચ હેનરી વોઝ, હી વોઝ નોટ હેપી. હવે અહીંયા ફ્રેન્ડ્સ હાવેવર કીવર્ડ છે જે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ દેખાડે છે. તો આપણે એ વાક્યની સામે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ લખીશું. કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શન્સના બીજા કીવર્ડ્સ આ પ્રમાણે છે: ધો, ઓલ્ધો, ઇવન ધો, બટ, યેટ, સ્ટીલ, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ. તો આ જે કીવર્ડ્સ છે એ કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શનના હતા. નેક્સ્ટ છે નો સુનર ડીડ મેડમ કોલ મી ધેન આઈ રશ ટુ હર. હવે નો સુનર છે એ ટાઈમ દર્શાવે છે. તો એમની સામે આપણે લખીશું એક્સપ્રેસિંગ ટાઈમ. ત્યાર પછી છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. અહીંયા જે ડાયલોગ આપેલો હશે એમાં એક વાક્ય નહીં આપેલું હોય અને એ માટે 4 ઓપ્શન્સ છે. અને બ્રેકેટમાં જે લેંગ્વેજ ફંક્શન આપેલું હોય એ પ્રમાણે આપણે ઓપ્શન્સમાંથી સાચું ઓપ્શન પસંદ કરીશું. અહીંયા 7th ક્વેશ્ચન, પરિમલ આસ્ક્સ, ડુ યુ નો રિતેશ. એ પૂછે છે કે તું રિતેશને જાણે છે. સુનિલ સેઝ અને પછી વાક્ય નથી આપ્યું. બ્રેકેટમાં લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે ફ્રેન્ડ્સ, જ્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સન એ લેંગ્વેજ ફંક્શન હોય તો એ માટે હુ અને હુમ એ 2 શબ્દો છે કે જે વાક્યની વચ્ચે આપેલા હશે અને એ કોઈ પણ માણસનું વર્ણન કરતા હશે. તો અહીંયા જે બી ઓપ્શન છે, હી ઇઝ એન આઈડિયલ સ્ટુડન્ટ ઓફ આર સ્કૂલ હુ લીવ્સ ઇન વિલેજ, એ ઓપ્શન છે એ કીવર્ડ પ્રમાણે સાચું થશે. નેક્સ્ટ, નિકિતા આસ્ક્સ, હાઉ શેલ આઈ રીચ કાંકરિયા. હું કાંકરિયા કઈ રીતે પહોંચી શકું. તો વિનીતા જે બોલે છે એ વાક્ય નથી આપ્યું અને બ્રેકેટમાં લખ્યું છે શોઈંગ કન્ડિશન, એટલે કે જે શરત દેખાડતું હોય, કન્ડિશન દેખાડતું હોય એવું વાક્ય આપણે ઓપ્શન્સમાંથી શોધવાનું છે. તો ફ્રેન્ડ્સ, એ માટેનો કીવર્ડ છે ઇફ અથવા તો અનલેસ. એ સિવાય હેડથી શરૂ થતું સાદું વાક્ય કે જે પૂર્ણ ભૂતકાળ દર્શાવતું હોય અને તેમની સાથે બીજું વાક્ય પણ જોડાયેલું હોય તો એ પણ કન્ડિશન ઇન ધ પાસ્ટ દર્શાવે છે. તો એ માટે જે ડી ઓપ્શન છે, ઇફ યુ હાયર ઉબેર યુ વિલ રીચ કાંકરિયા. તો જે ડી ઓપ્શન છે એ સાચું થશે. નેક્સ્ટ, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝીસ એઝ ધેર આન્સર્સ. હવે અહીંયા વાક્યમાં જે લીટી કરેલો શબ્દ અથવા તો શબ્દ સમૂહ ફ્રેઝીસ આપેલા હશે એ પ્રશ્ન બનાવવામાં ન આવે એ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે અને એ માટેના 4 ઓપ્શન્સ છે. તો 9th વન, ડ્રાઈવર આર્ન્ટ્સ આર ડેન્જરસ.
ડ્રાઈવર આંટ્સ જે છે એ ભયાનક હોય છે, ભયંકર હોય છે. તો ડ્રાઈવર આંટ્સ કેવી હોય છે એવો આપણે પ્રશ્ન પૂછવો પડે. તો એ માટે આપણે હાઉ જે છે પ્રશ્નવાચક શબ્દ એમનાથી પ્રશ્ન પૂછવો પડે. તો હાઉ આર ડ્રાઈવર આંટ્સ એ જે બી ઓપ્શન છે એ સાચું થશે. નેક્સ્ટ, યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. હવે અહીંયા લખ્યું છે કે તમારે બોલતા પહેલાં 2 વાર વિચારવું જોઈએ. તો ક્રિયા કેટલી વાર થઈ એવું દર્શાવે છે. તો એ લેંગ્વેજ ફંક્શન તમે ભણી ગયા છો 10th અને 9thમાં, અને એ છે શોઈંગ ફ્રીક્વન્સી. તો એ જ્યારે હોય ત્યારે આપણે પ્રશ્ન હાઉ ઓફનથી બનાવવો પડે. તો એ માટે બી ઓપ્શન છે, હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક. ઓકે, ત્યાર પછી છે સેક્શન બી, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા જે પેરેગ્રાફ છે એ પ્રમાણે એમાંથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. 11th વન, ડીડ ધ આન્ટ ક્લાઇમ્બ ડાઉન બેકવર્ડ ઇન્ટુ ધ પીટ. જે કીડીઓ છે એ ખાડામાં પાછી આવી. તો એ માટે આપણે જવાબ લખીશું. એમાં પહેલી જ લીટીમાં આપેલું છે કે ધ આન્ટ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીક બેકવર્ડ. તો આપણે જવાબ આ પ્રમાણે લખીશું. યસ, ધ આન્ટ ક્લાઇમ્બડ. જે ડીડ લખ્યું છે એટલે જે મેઇન વર્બ છે એ ભૂતકાળનું થઈ જશે અને મેઇન વર્બ છે ક્લાઇમ્બ. તો યસ, ધ આન્ટ ક્લાઇમ્બડ ડાઉન બેકવર્ડ ઇન્ટુ ધ પીટ એ જવાબ થશે. જે પહેલી લીટીમાં આપેલો જ છે પણ એ અગાઉ આપણે યસ લખવું પડે અને પછી આપણે એ જે લીટી છે એ લખવાની થાય. નેક્સ્ટ, હાઉ વોઝ ધ આન્ટ ચેઇન ફોર્મડ. હાઉ વોઝ ધ આન્ટ ચેઇન ફોર્મડ. કીડીઓ છે એ પેલી હાર બનાવે છે એ કઈ રીતે બનાવે છે. તો એ માટે ફર્સ્ટ લાઇનમાં લખ્યું છે ઈચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ. તો આપણે જવાબ આ રીતે લખીશું. ભૂતકાળમાં પ્રશ્ન આપેલો છે તો આપણે એ પ્રમાણે બંધબેસતો જવાબ લખવો પડે. ઈચ આન્ટ હેલ્ડ ધ ટેલ એન્ડ ઓફ અનધર આન્ટ ઇન ફ્રન્ટ એન્ડ ઇન ધીસ વે એન આન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મડ. એ રીતે જવાબ આપણે પૂરો કરીશું. હેલ્ડ લખ્યું આપણે ઈચ આન્ટ હેલ્ડ, કારણ કે આપણો જે પ્રશ્ન છે એ ભૂતકાળમાં છે એટલા માટે. નેક્સ્ટ, વોટ હેઝ સાયન્સ ડિસ્કવર્ડ અબાઉટ આન્ટ લાઈફ. જે વિજ્ઞાન છે એમણે કીડીઓ વિશે શું સંશોધન કર્યું એ આપણે લખવાનું છે. તો એ માટે બીજી લાઈન આપેલી છે, સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ આન્ટ લાઈફ વિચ સીમ ટુ શો ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રિએચર્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. આ છે એ પ્રશ્ન નંબર 13 છે, 13th એમનો જવાબ છે. નેક્સ્ટ, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સિમિલર વર્ડ ફોર અડેપ્ટનેસ ફ્રોમ ધ પેરેગ્રાફ. અડેપ્ટનેસ એટલે આવડત અથવા તો કુશળતા. તો એ માટે જે સી છે એક્સપર્ટાઇઝ, કુશળતા, એ છે એ સિમિલર વર્ડ એટલે કે સિનોનિમ છે, સમાનાર્થી છે. સેક્શન સી, રીડ ધ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. કાવ્ય પંક્તિઓને વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે. સ્ટેન્ઝા એટલે કાવ્ય પંક્તિ. 15th, વોટ ડઝ ધ પોએટ વોન્ટ અસ ટુ રિમેમ્બર. કવિ આપણને શું યાદ રાખવાનું કહે છે. તેમના જવાબમાં ધ પોએટ વોન્ટ્સ, કારણ કે ડઝ છે એટલે ક્રિયાપદને આપણે એસ લગાવવો પડે, તો ક્રિયાપદ છે વોન્ટ. ધ પોએટ વોન્ટ્સ અસ ટુ રિમેમ્બર ધેટ નો મેન આર સ્ટ્રેન્જ એન્ડ નો કન્ટ્રીઝ આર ફોરેન. નેક્સ્ટ, વેર ડુ વી લીવ ઓન. આપણે ક્યાં રહીએ છીએ. તો વી લીવ ઓન ધ અર્થ. એમાં જ બીજો પ્રશ્ન છે, વોટ આર વી ઓલ અવેર ઓફ. તો એ માટે લાસ્ટ લાઇનમાં જવાબ આપ્યો છે, વી ઓલ આર અવેર ઓફ સન, એર એન્ડ વોટર. નેક્સ્ટ, વાય ડીડ સલીમ અલી ફેલ ટુ ગેટ અ જોબ ઇન ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં સલીમ અલીને શા માટે જોબ ન મળી. તો એ માટે બીજી લીટીમાં જવાબ આપેલો જ છે, હી ડીડ નોટ હેવ એન એમએસસી ઓર પીએચડી ડિગ્રી. તો આપણે જવાબ લખીશું બીકોઝ હી ડીડ નોટ હેવ એન એમએસસી ઓર પીએચડી ડિગ્રી, અને જવાબ છે ત્યાં પૂરો થશે. વોટ વોઝ પ્રોફેસર સ્ટ્રેસમન. પ્રોફેસર સ્ટ્રેસમન શું હતા. તો પ્રોફેસર સ્ટ્રેસમન વોઝ એન એકનોલેજ્ડ ઓર્નિથોલોજિસ્ટ ઇન બર્લિન. એ છેલ્લી લીટીમાં જવાબ આપ્યો છે. નેક્સ્ટ, વોટ વોઝ માનસી ડુઈંગ એટ ધ કાઉન્ટર. માનસી છે એ કાઉન્ટર પાસે શું કરી રહી હતી. તો એમાં જવાબ ફર્સ્ટ લાઇનમાં આપ્યો છે કે માનસી વોઝ મેકિંગ પરચેઝ એટ ધ કાઉન્ટર. નેક્સ્ટ, હાઉ કેન યુ સે ધેટ ધ મેન મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ વોઝ બ્લાઇન્ડ. તમે કઈ રીતે કહી શકો કે જે માણસની વાત પેરેગ્રાફમાં કરવામાં આવી છે એ અંધ હતો. તો એ માટે જવાબ આપણે આ પ્રમાણે લખીશું.
The man mentioned in the paragraph pulled out a white stick and tapped his way towards the gate. So, we can say that he was blind. Last section, section D. 21st question. Hemant Shah has received a power bank from Amazon which is not working properly. So write an email for the replacement of it to amazon@shop.co.in. હેમંત શાહ નામની વ્યક્તિ છે એ પાવર બેંક એમની બરાબર કામ કરતી ન હોવાથી એમને બદલવા માટે થઈને amazon@shop.co.in ને ઈમેલ લખે છે અને આપણે એમના વતી ઈમેલ કમ્પોઝ કરવાનો છે. ઓર પ્રિપેર અ રિપોર્ટ અબાઉટ ધ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન ઇન યોર સ્કૂલ. અને એ જો ઈમેલ ન લખવો હોય તો રિપોર્ટ રાઇટિંગ કરવાનું છે એન્વાયરમેન્ટ ડે પર. તો આપણે પહેલાં ઈમેલ લખીએ. ફ્રેન્ડ્સ, અહીંયા ફ્રોમ એટલે કે જે લખે છે એ, ટુ એટલે એ કોને લખે છે, સીસી એટલે કે કાર્બન કોપી, એ જે કોપી મોકલવાની છે વધારાની એ કે જેમની જાણ amazon@shop.co.in ને પણ થશે. અને બીસીસી એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી, એ કોપી જેને મોકલાય છે એમની જાણ amazon@shop.co.in ને નહીં થાય. પછી ડેટ અને સબ્જેક્ટ. Respected sir, I had ordered a power bank and received it last week. I have found that it has the following problems. It is damaged from the outside. It is slow while charging. It remains hot even if not in use. As per Customer Act, the goods must be in perfect condition and must have the satisfactory quality. As we have a contract, I am entitled to have the replacement of the power bank. I request you to do this within a week. I require you to confirm whether you will collect my phone or reimburse me for the cost of returning it. Hope for the favorable reply. Thanking you, yours faithfully, Hemant Shah. ફ્રેન્ડ્સ, અહીંયા ઈમેલ પૂરો કરીએ છીએ. હવે રિપોર્ટ રાઇટિંગ કરીએ. હવે અહીંયા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે એ તમે કોઈપણ દિવસના સેલિબ્રેશન માટે અથવા તો કોઈપણ પ્રોગ્રામનું જે આયોજન થયું હોય એમના માટે લખી શકો છો. તમારે માત્ર દિવસ અથવા તો પ્રોગ્રામનું નામ બદલવું પડે. હવે રિપોર્ટ જોઈએ. 28 October 2020, Anand. Last week the Environment Day was celebrated in our school with great enthusiasm. It was organized under the guidance of our teachers and the principal. We prepared much for it. We all participated in that program. We made many charts and banners for it. A documentary film was showed to spread awareness. There was an essay competition for this program. Mr. Joshi was the chief guest. He informed and inspired us by giving examples. Mr. Raval thanked all for such a wonderful program. The winners were given prizes. Sweets were distributed among us. Really, it was a wonderful program and taught us a lot. ફ્રેન્ડ્સ, અહીંયા પેપર પૂરું થાય છે, યુનિટ ટેસ્ટ 4, અને છેલ્લે જે ક્વેશ્ચન 20નો જવાબ બાકી હતો એ આપ્યો છે. આશા રાખું છું કે આપ સૌની જે કંઈ મૂંઝવણ હશે એ દૂર થઈ હશે અને આપ સૌ સરળતાથી આ યુનિટ ટેસ્ટ 4 છે એ લખી શકશો. ફરી મળીશું.